સાહેબ હર્ષ સંઘવીનું શું થશે? લોકો મને પૂછે છે, તમે અમારા સિનિયર છો, હું તમને પૂછું છું, એમનું શું થશે? કારણ કે સૌથી વધારે સીએમ પછી કોઈને જાણવામાં કોઈને લોકોને પેલી ઉત્સુકતા હોય તો એ હર્ષ સંઘવીનું છે કે ભાઈ ગૃહ રાજ્યમંત્રીનું શું થશે? શું કારણ હોય શકે? મને કહો, હર્ષ સંઘવીને જાણવામાં ઉત્સુકતા કેમ હોય? ચર્ચિત છે ગૃહ રાજ્યમંત્રી, જે નાની ઉંમરના છે, જે ડેમોલેશન સહિતના જે કામો કર્યા છે, અને જે રીતે એમની કાર્યશૈલી આખા સરકારમાં જે રીતે નંબર 2 પર એમની રહી છે સીએમ બાદ. બસ જુઓ, તમે જે વાત કરી એમાં જ તમારા સવાલનો જવાબ આવી ગયો. આટલું કરેલું જે વ્યક્તિ એ હોય એ વ્યક્તિનું રિપીટ થવાનું પાક્કું હોય. હર્ષ સંઘવીનું રિપીટ થવાનું લોજિકલી તમે જે વિચારો છો, જે કહો છો, એ રીતે બધા લોકો જાણે છે. બધા લોકો કહે છે કે ઇફિશિયન્ટ મિનિસ્ટર છે, યંગ મિનિસ્ટર છે, એનર્જેટિક મિનિસ્ટર છે. તો સ્વાભાવિક રીતે જ હું જે સમજુ છું એ પ્રકારે, હું તર્કના આધીન સમજુ છું તે પ્રકારે, તમારા જેવા મિત્રો સાથે ચર્ચા કરતા એના આધારે સમજુ છું એ પ્રકારે હર્ષ સંઘવી રિપીટ થશે એ નિર્વિવાદિત છે.